15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસને લઈ સુરતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં ડીસીપી પિનાકિન પરમારની આગેવાનીમાં જાહેર જનતામાં તિરંગાનું વિતરણ કરાયું. સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં દરેક નાગરિક સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે હેતુથી ખાસ ઝંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ડીસીપી પિનાકિન પરમાર તથા સુરત શહેર પોલીસના જવાનો દ્વારા વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન સ્ટેશન પાસેથી પસાર થતા વાહનો પર પણ તિરંગા લગાવવામાં આવ્યા હતા, જેથી આઝાદીના પર્વને ઉજવવાની તૈયારીઓમાં ઉમંગ જોવા મળ્યો હતો. આપ લોગ જાણો છો તેમ 2 દિવસ પછી 15 ઓગસ્ટનો તહેવાર છે, જે ભારતનો સ્વતંત્રતા દિવસ છે, જેનું સેલિબ્રેશન આખા ભારતમાં બધા જ ભારતીયો કરે છે. આ જ સેલિબ્રેશનમાં પાર્ટિસિપેટ કરવા માટે આજ પોલીસની ટીમ, જેમાં ઝોન 3ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ આજે અહીંયા રેલવે સ્ટેશન ખાતે હાજર છે. અને આજ રોજ અમે તિરંગા જે છે એનું વિતરણ કરેલું છે. જે ઓટો રિક્ષા છે એની પર તિરંગાને બાંધેલા છે, એ સિવાય બાઇક અને જે પ્રજા અને તિરંગા અમે આપી રહેલા છે. અને મેઇન અમારો ઉદ્દેશ એટલો જ છે કે પોલીસ છે એ પ્રજાની સાથે રહીને આ તહેવારો ઉજવી રહી છે. આમ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી છે, એમના હસ્તે એનું સેલિબ્રેશન અમારા હેડક્વાર્ટર ખાતે થતું હોય છે. તો આ સેરેમનીમાં પણ પ્રજા પાર્ટિસિપેટ કરે તેવી વિનંતી કરીએ છીએ.